નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ડાયાબિટીસ ઉપર. આજની આ ઝડપી જીવનશૈલીમાં ડાયાબિટીસની સમસ્યા તદ્દન સામાન્ય બની ગઈ છે અને ઘણીવાર આપણે આ ડાયાબિટીસની સમસ્યાને સિરિયસલી નથી લેતા, જેના કારણે અનેક સમસ્યાઓ વધુ ઉદ્ભવે છે. તો આ જ મુદ્દે આજે આપણી સાથે ડોક્ટર મનીષ અગ્રવાલ ચર્ચા કરશે, જેઓ એક ડાયાબિટોલોજિસ્ટ છે અને આપણને ડાયાબિટીસને લગતી તમામ વિગતો આજે તેમની પાસેથી મળશે. ડોક્ટર મનીષ અગ્રવાલ, આપનું હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. થેન્ક યુ, ધન્યવાદ. જી ડોક્ટર, સૌથી પહેલા હું ક્વેશ્ચન કરવા માંગીશ કે ડાયાબિટીસનું મૂળ કારણ શું હોય છે? બહુ સારું ક્વેશ્ચન કર્યું. આપણે અત્યારે વાત કરીએ ડાયાબિટીસ તો એટલો વધારે વિષય છે કે અત્યારે ઇન્ડિયા જે કેપિટલ ઓફ ડાયાબિટીસ, આપણા પાસે ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયા આપણા બીજું કન્ટ્રી છે જેમાં આપણે ડાયાબિટીસ મેક્સિમમ દર્દી છે. અત્યારે આપણે એક વાત કરીએ તો 110 મિલિયન ડાયાબિટીસ દર્દી છે. આ તો આઈસીએમઆર છે, પણ એકચ્યુઅલી અત્યારે 2025 માં અત્યારે એમ રીતે કે આપણે 130 મિલિયન મતલબ 13 કરોડ લોક ડાયાબિટીસ આપણે પીડિત છે, આઈધર ટાઈપ 1 યા ટાઈપ 2 ડાયાબિટીસ. આપણે તમે કારણની વાત કરીએ કે આપણે ઇન્ડિયન જેનેટિકલી એક ભગવાન એક આપણે બોડીમાં એક જીન્સ આપેલો છે જેમાં આપણે ઇન્ડિયન ને બ્લેક લોકોને ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય તો કમ્પેર કરતા આપણે કાઉન્ટર પાર્ટ યુરોપિયનની વાત કરીએ તો આપણે ડાયાબિટીસ ઇન્ડિયા, ચાઇના અને આપણે મિડલ ઈસ્ટ કન્ટ્રીમાં ડાયાબિટીસનું ખૂબ પ્રમાણ વધારે છે. બીજું કારણ આપણે છે બેસાડું જીવન, જંક ફૂડ ખાવાનું, આઉટડોર એક્ટિવિટી બંધ થઈ ગઈ છે, એ મોબાઈલ ઉપર અત્યારે નાના છોકરાને ડાયાબિટીસ આપણે જોતો હોઈએ એકચ્યુઅલી ટાઈપ 2 ડાયાબિટીસ ખાસ કરી. બીકોઝ બીજું ઓબેસિટીનું પ્રમાણ આપણે કે આપણા મોટાપો એટલી છે અને જંક ફૂડ અને આપણે કાર્બોહાઈડ્રેટ છે ને ઇન્ડિયન મોસ્ટ ઓફ ધ 80% ઇન્ડિયન્સ છે ને એ આપણે ઇન્ડિયન છે 80% ઇન્ડિયન્સ એ શાકાહારી છે, વેજીટેરિયન. એમાં શું છે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધારે છે. કાર્બોહાઈડ્રેટ મતલબ ઘઉં વાળી ચીજ, ભાત ખાઈએ, જો સાઉથમાં વાત કરીએ તો ભાત વધારે ખાઈએ, નોર્થમાં વાત કરીએ તો આપણે ઘઉં, મેદા, બેકરી આઈટમ, બ્રેડ વાળી આઈટમ વધારે ખાય છે. તો આ મુખ્ય કારણ આપણે છે બેસાડું જીવન, કાર્બોહાઈડ્રેટ વધારે ખાવાનું, પ્રોટીન ઓછું ખાવાનું, રેસે વાળો ફ્રૂટ છે એ ઓછું ખાવાનું, ચાલવાનું ઓછું રાખવાનું અને ઓબેસિટી અને એક જેનેટિકલી જેને આપણે ઇન્ડિયન જેનેટિક ફિનોટાઇપ કહે છે એમાં આપણે ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય છે. એ મુખ્ય કારણ આપણે છે. બીજું અત્યારે એક આપણે એક સ્ટડી કરીએ છીએ અને ડે બાય ડે પોલ્યુશન વધી ગયું છે. તો ઘણા બધા પોલ્યુશન એ આપણે બધા ડેમેજ આપણે બીટા સેલ્સ જે ઇન્સ્યુલિન બનતો હોઈએ તો એ પોલ્યુશનથી છે એ ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું છે. અને પછી પોસ્ટ કોવિડ પછી આપણે વાત કરીએ હર 5 માંથી એક ઇન્ડિયન છે આઈધર ધ એટલીસ્ટ ટાઈપ 1 યા ટાઈપ 2 ડાયાબિટીસ, એમાં આપણે ડાયાબિટીસનું ખૂબ પ્રમાણ વધી ગયું છે. જી ડોક્ટર, તો આ જે સમસ્યા છે તેની માટે કાળજી કઈ કઈ રાખી શકાય? એ જો આપણે કારણ છે કે આપણે ઘણા બધા કારણ આપણે હાથમાં છે ને ઘણા બધા કારણ આપણે એક જીન્સ જેનેટિકલી હાથમાં આપણે નથી, પણ ઓબેસિટી જેમાં આપણે મોટાપો કહીએ, આપણે વજન વધારે છે, જેમાં અમે કહીએ કે આમાં કમરનો ઘેરાવ આપણે છે એ હાઈટ કરતા અડધો રાખવો જોઈએ. એટલે આમ કહું છું ચાલવાનું રાખવાનું, વોક મોર એન્ડ ઈટ લેસ. અને કાર્બોહાઈડ્રેટ ઘઉં વાળી ચીજ અને બ્રેડ ને મેદા વાળી વસ્તુ અને જંક ફૂડ, જો મારા વેસ્ટર્નાઇઝ કલ્ચર કહીએ ભાઈ કોકો કોલા છે, જંક ફૂડ, પીઝા અને બર્ગર ને બધું છે એ આપણે ઓછું ખાઈએ અને ચાલવાનું રાખવાનું. આપણે ગુજરાતીમાં કહાવત છે 40 પછી 40 આફ્ટર 40 તમે 40 પછી 40 મિનિટ ના ચાલો તો ગાડી ના ચાલે. તો વોકિંગ ઇઝ એ ગુડ એક્સરસાઇઝ અને 40 મિનિટ તમે ચાલો તો આપણા બોડીમાં ઇન્સ્યુલિન બને જ છે, પણ ઇન્સ્યુલિન કામ કરતો નથી. તો ઇટ ઇઝ એ ગુડ ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર. અને કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરમાં રેસાવાળા ફાઈબર્સ આપણે વધારે નોર્મલ આપણા 80 કિલોનું વજન છે તો નોર્મલી 60 ગ્રામ આપણા ફાઈબર જોઈએ, પણ આપણે ફાઈબર્સ ખાવતા નથી. એકચ્યુઅલી મોટા ભાગે 10 થી 15 ગ્રામ ફાઈબર્સ ખાવતા. અને ફ્રૂટ જેટલા છે એ આપણે ફ્રૂટ અને સિઝનલ વેજીટેબલ જેટલા આપણે લીલા શાકભાજી છે એ આપણે વધારે ખાવાનું. જો સ્મોકિંગ ઇઝ એ વેરી 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 ટ્રિગર પોઈન્ટ ઓફ ધ ડાયાબિટીસ. ઘણા બધા આપણે જોતા હોઈએ કે આપણે સ્મોકિંગ છે, ઇવન પેસિવ સ્મોકિંગ, જેમ મેં બધા ડાયાબિટીસ વાળા દર્દીને કહું છું કે આપણે સ્મોકિંગ છે જે કરતા હોઈએ એનાથી આપણે 80 મીટર દૂર રહેવાનું, એટલે પેસિવ સ્મોકિંગ. તો આ સ્મોકિંગ છે, સ્મોકિંગ, તંબાકુ, ફેની બધું ખાવતો હોઈએ એને આપણે દૂર કરી શકીએ. એટલે અને ચાલવાનું ને વોક અને આપણે કાર્બોહાઈડ્રેટ વાળી ચીજ ઓછું ખાવાનું.
તો એનાથી આપણે ડાયાબિટીસ ઘણો બધો કંટ્રોલ થઈ શકે છે અને આપણે દૂર કરી શકે છે એટલીસ્ટ. તો ડોક્ટર મનીષ, જો આપણે દવાનો સહારો લઈએ તો ડાયાબિટીસમાં કેટલી અસર મળે? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો ધ્રુવીબેન તમે. ખરેખર મેં મારા બધા પેશન્ટને કહું છું, ડાયાબિટીસ આપણને આ જે બિલ્ડિંગ છે આ 4 પિલર ઉપર છે. એક પિલર ડાયટ, એક પિલર એજ્યુકેશન, એક પિલર એક્સરસાઇઝ અને એક પિલર આપણે દવા. એટલે 75% ડાયાબિટીસ તમે ડાયટ, એજ્યુકેશન એટલે તમે ડાયટિશિયન એજ્યુકેશન, ચાલવાનું ડાયાબિટીસ શું છે, મોનિટર ગ્લુકોમીટર હોવું જોઈએ તમારે, અને દિવસમાં 2 વખત 3 વખત 4 વાર જરૂર પડે તો તમારે કરવાનું છે. અને એક્સરસાઇઝ, જેમાં આપણે એક્સરસાઇઝ કરીએ તો 75% ડાયાબિટીસ તમે તમારા હાથમાં છે. અને બીજું બધું 25% ડાયાબિટીસ છે એ અમે દવા, મેડિસિન્સ અને ઇન્સ્યુલિન. અને ડેફિનેટલી આપણે વાત કરીએ કે ડાયાબિટીસ આ બે મોટે ભાગે 2 ટાઈપની ડાયાબિટીસ હોય છે. એક ટાઈપ 1 ડાયાબિટીસ, જેમાં નાના છોકરા 8 થી 10 વર્ષ હોય છે, એ કુદરતી ભગવાને એને અલ્લાહને ખુદા છે એ આપ્યો છોકરાને, એ ઇન્સ્યુલિન આપ્યો નથી, એને આપણે ઇન્સ્યુલિન લેવો પડે. 4 વખત આપણે ઇન્સ્યુલિન લેવો પડે. એ આપણા ઇન્ડિયામાં ટોટલ છે 4 લાખ દર્દી છે જો ટાઈપ 1 ડાયાબિટીસ દર્દી છે. અને બીજા મોટે ભાગે દર્દી ટાઈપ 2 ડાયાબિટીસ છે. એ આપણે દવા, અમુક પેશન્ટને અમે દવાની જરૂર પડે છે. જે પેશન્ટે જે છે ખોરાક બરાબર નથી લેતો, જાગતો નથી, કામ કરતો નથી, એમાં અમે ડાયાબિટીસ છે એમાં અમે દવા આપતા હોઈએ. અને 10-15 વર્ષ ડાયાબિટીસ થઈ જાય છે તો અમુક દવા કામ કરતી નથી, તો પછી એને આપણે બીટા સેલ્સ છે જેમાં આપણે ઇન્સ્યુલિન નીકળે છે એ ડેમેજ થઈ જાય છે, તો એને સપોર્ટ વાસ્તે અમે ઇન્સ્યુલિન બી આપવો પડે છે. તો મેડિસિનનો ડેફિનેટલી રોલ છે, પણ બધા પેશન્ટને એમ કહું છું, ડાયટ, ખોરાક, એજ્યુકેશન, મોનિટરિંગ, સુગર આપણે બરોબર 2 વખત 3 વખત તમારે ચેક કરવાનું, અને ચાલવો. મોર ઇમ્પોર્ટન્ટલી ધીઝ આર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ડિઝીઝ. મતલબ કે 3 પિલર છે બિલ્ડિંગના, એ તમારા હાથમાં છે, એક પિલર અમારા હાથમાં, ડોક્ટર હાથમાં છે. તો આ જે ડાયાબિટીસ બીમારી છે તે આજીવન એકવાર થાય ત્યારબાદ આજીવન જ રહે છે કે તેને મટાવી શકાય છે? બહુ સરસ ક્વેશ્ચન તમે છે. ખરેખર મોટે ભાગે આપણે વાત કરીએ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટની બીમારી, એ મોટે ભાગે અમે દવાથી કંટ્રોલ કરીએ. એ બીમારી મળતી નથી. બીમારી શું માટે છે? મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ટાઇફોઇડ છે, ચિકનગુનિયા છે, જેમાં આપણે ઇન્ફેક્શન ડિઝીઝ આપણે કહીએ છીએ, એ કમ્યુનિકેબલ ડિઝીઝ કહે છે. અને જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક એમ છે, એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે. એ દવાથી કંટ્રોલ એન્ડ કાબુ થઈ જાય છે. ડાયાબિટીસ આપણે કઈ ઉદય જેમ છે, એટલે ઉદય જેમ છે, જેમ જેમ ઉદય અમે ખબર નથી પડતી, આખું બધું જેમ લાકડા ઉપર લાગી જાય, આખું બધું ઘર બધું ડેમેજ થઈ જાય છે. તો ડાયાબિટીસને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. રેગ્યુલર મોનિટર, રેગ્યુલર ડોક્ટર જોડે તપાસ કરાવવા જરૂરી છે. મેં વાત કરું, ડાયાબિટીસ આપણે કંટ્રોલ ના કરીએ તો ઉપરથી આપણા બ્રેન સ્ટ્રોક, મતલબ આપણે લકવાની અસર, આંખ જાતી રહે છે. મોસ્ટ કોમન કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇઝ અનકન્ટ્રોલ ડાયાબિટીસ. દાંત ખરાબ થઈ જાય છે, ગળામાં ઇન્ફેક્શન થઈ જાય છે, ફેફસામાં ઇન્ફેક્શન થઈ જાય છે. આપણે કોવિડમાં જોયેલો છે, જેને ડાયાબિટીસ છે એમાં 3 ગુણો કોવિડ વધી ગયો છે, અને મોર્ટિલિટી જેમાં એક્સપાયર રેટ એ 3 ગુણા વધી ગયો છે કોવિડ, જેને ડાયાબિટીસ. અને ટ્યુબરક્લોસિસ, ટીબી છે, એ બધા બીજા બધા ઇન્ફેક્શન. ડાયાબિટીસ મતલબ આપણે ઇમ્યુનિટી ઓછી થઈ જાય, રોગ પ્રતિરોધક શક્તિ ઓછી થઈ જાય છે. તો બીજા બધા ઇન્ફેક્શન નોર્મલ કરતા નોન ડાયાબિટીસ, જેને ડાયાબિટીસ નથી, એ 2 થી 3 ગુણા ડાયાબિટીસમાં ખૂબ વધારે છે. પેશાબમાં ઇન્ફેક્શન થઈ જાય, હાર્ટ એટેક આવવાની તકલીફ રહે છે, કોલેસ્ટ્રોલ, લોહી જાડો થઈ જાય છે, પાંવરી નસ ખરાબ થઈ જાય છે, અને પાંવરી સેન્સેશન જતા રહે છે, જેમાં આપણે ડાયાબિટીક ફૂડ ને ડાયાબિટીક અલ્સર થઈ જાય છે. અને અમુકને સેન્સેશન નથી ખબર પડે તો અમે પાંવ બી કાપવો પડે. મેં અત્યારે 50 બેડી હોસ્પિટલ ચલાવું છું, ડાયાબિટીક મેડેલિંગ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ. જો આપણા સેટેલાઇટમાં છે તો તમે અત્યારે જો અમારે અત્યારે હોસ્પિટલમાં 1 કે 2 પેશન્ટને અનકન્ટ્રોલ ડાયાબિટીસ લીધે અમે પાંવરો અંગ કાપવો પડે છે. તમે જો મારી વાત સાંભળો, એ આપણે પ્રિવેન્ટ કરી શકાય છે. કંટ્રોલ ઓફ ધ ડાયાબિટીસ, પ્રોપર એજ્યુકેશન, પાંવને કેમ રીતે રાખવાનું છે, કોને સાથે શૂઝ પહેરવાનું છે, સોક્સ કેમ રીતે પહેરવાનું છે, પ્રોપર એજ્યુકેશન થી આ આપણે પાંવ કાપવા, એ એમ્પ્યુટેશન કહીએ, એ આપણે રોકાઈ શકે છે. તો તમે કીધું કે આજીવન દવા લેવી પડે. અને અમુક પ્રી ડાયાબિટીક હોય છે, જો ડાયાબિટીસ જે પ્રારંભિક અવસ્થા હોય છે જેને પ્રી ડાયાબિટીસ કહે છે, જેમાં આપણે ખાલી પેટ સુગર 126 થી ઓછો હોય છે, જમ્યા 2 કલાક પછી સુગર પીપીબીએસ છે એ 200, 199 થી ઓછું હોય છે, એને પ્રી ડાયાબિટીક કહે છે.
અને પ્રી ડાયાબિટીક ને આપણે કંટ્રોલ કરી શકાય. જેને વજન વધારે છે, જેને બીએમઆઈ જેને 25 છે 30 છે, અમે વેટ ઓછું કરવાનું કહીએ. કાર્બોહાઈડ્રેટ જેને આપણે વાત કહીએ કે ઘઉં વાળી રોટલી મેદા અને બેકરી આઇટમ્સ એ ઓછો કરીને દૂધ, દહીં, દાળ, મગ, કઠોળ એ આપણે ખાવાનું કહીએ. પ્રોટીનની વસ્તુ વધારે કહીએ, અને ચાલવાનું કહીએ, અને વોકિંગ કહીએ. અને જો સ્મોકિંગ કરતા હોઈએ એ સ્મોકિંગ કરવાની સલાહ બંધ કરવાની સલાહ આપીએ તો અમુક વગર દવા આપણે સારી રીતે જીવી શકાય છે. પણ જેને ડાયાબિટીસ અનકંટ્રોલ છે, જેને HbA1c જો છેલ્લા 3 મહિનાની એવરેજ બ્લડ સુગર 8%, 9% છે, એને ખરેખર ડાયટ, એક્સરસાઇઝ, મોનિટરિંગ, રેગ્યુલર ડોક્ટરને આપણે 3 મહિના 4 મહિનામાં ડોક્ટરને બતાવવું જોઈએ. બધી તકલીફ ના થાય તો 3 મહિનામાં ડોક્ટરને બતાવવું જોઈએ. તો ડાયાબિટીસ ઉદય જેમ છે, આપણે ખબર પડતી નથી શું કોમ્પ્લિકેશન શું થયા છે એકચ્યુઅલી એમ કહું છું, તો આપણે બતાવવો જોઈએ ડાયાબિટીસને, પણ ચેક કરાવવો જોઈએ. અને કોઈ મળતી નથી રિવર્સિબલ ડાયાબિટીસ, જેને માઇલ્ડ ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીક છે, એ આપણે ડાયટ ને એક્સરસાઇઝ ને વોકિંગ થી આપણે એને નોન ડાયાબિટીકમાં કન્વર્ટ કરી શકાય છે. જી ડૉક્ટર, મારે જાણવું હતું કે ડાયાબિટીસ અને ટેન્શનને કોઈ સંબંધ ખરો? કેમ કે ઘણીવાર એવું માનવામાં આવે છે કે ટેન્શન લેવાથી પણ ડાયાબિટીસ થાય છે, તો આ શું મિથ છે કે આ હકીકત છે? બહુ સરસ છે. આ વખત તો વર્લ્ડ ડાયાબિટીક અમે મંથ ઓફ નવેમ્બર અમે 1 મહિના આપણે 30 દિવસ અમે ડાયાબિટીક અવેરનેસ મંથ કરે છે. અને આઈ એમ એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ ધ IDF, જો ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન મેં મેમ્બર છું. એની અત્યારે 2025 મેં બેંકોકમાં મીટિંગ છે. મારે 2 ટોક આવે છે. આ વખત તો ડાયાબિટીસ ને વેલનેસ, વેલબિંગ, ફિઝિકલ એન્ડ મેન્ટલ આ વખત તો લોગો છે. ડાયાબિટીસ ને ડિપ્રેશન નો ખૂબ છે. જેના ડાયાબિટીસ હોય છે એ ડિપ્રેશન 20 થી 25% ડિપ્રેશન આપણે થઈ જાય છે. અને ડિપ્રેશન થી બી ડાયાબિટીસ થાય, અને ડિપ્રેશન થી મેડિસિન થી બી ડાયાબિટીસ છે. તો ઘણો બધો સંબંધ અત્યારે ડાયાબિટીસ ને ડિપ્રેશન ના વેલબિંગ છે. જો માણસ ડિપ્રેશનમાં રહે છે, ડિપ્રેશનની દવા લે છે, ઘણી બધી ડિપ્રેશનની મેડિસિન થી ડાયાબિટીસ ઉત્પન્ન થઈ જાય છે. અને ડાયાબિટીસમાં ડિપ્રેશનનું બી પ્રમાણ 2 થી 3 ગુણા વધી જાય છે. તો there is a very good connection with the diabetes and depression. અરે અમે ડાયાબિટીસ વાળા બધા પેશન્ટને કહીએ તમે વોક કરીએ, યોગા કરીએ, મેડિટેશન્સ કરીએ, પ્રે કરીએ, એટલી એમ કહું છું. અને તમે જેમ વસ્તુને કોઈ રુચિ હો, તમે ગિટાર છે, તમે કોઈ બી તમે છે, તમારા બોડીમાં સરસ હાર્મોન એન્ડોર્ફિન્સ કરીને આપણે એક હાર્મોન્સ નીકળે છે, ડોપામિન કરીને હાર્મોન નીકળે છે, જેમાં પ્લેઝર હાર્મોન છે, જેમાં આપણા અંદર ઇન્ટરનલ ખુશી મળે છે. એ આપણે સ્પોર્ટ એક્ટિવિટી આપણે કરવું જોઈએ એકચ્યુઅલી એમ કહું છું. તો બહુ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. ડાયાબિટીસ અને ડિપ્રેશન એક હસબન્ડ વાઇફ તરીકે છે. ડાયાબિટીસ છે એટલે ડિપ્રેશન થઈ જાય છે. ડિપ્રેશન વાળા પેશન્ટને 2/3 ડિપ્રેશન વાળા પેશન્ટને ડાયાબિટીસ થઈ જાય છે. અને ડિપ્રેશનની મેડિસિન ઘણી બધી મેડિસિન છે, એમાં ડાયાબિટીસ આપણે ડેવલપ થઈ જાય છે. જી ડૉક્ટર, અંતે એક સવાલ પૂછવા માંગીશ કે જે લોકોને હજુ ડાયાબિટીસ થયું નથી, પરંતુ ઘણીવાર ટેસ્ટમાં પણ તે લોકો વિલંબ કરતા હોય છે, રેગ્યુલર ચેકઅપ નથી કરાવતા, તો શું કોઈ એવા લક્ષણો શરીરમાં જાતે જોવા મળે જેથી ખબર પડે કે આ ડાયાબિટીસના લક્ષણો છે, જેથી તે ચેતી શકે? બહુ સરસ કહો તમે. ડાયાબિટીસનું પ્રમાણ એટલું વધી ગયો છે કે તમે અત્યારે વાત કરીએ કે ડાયાબિટીસમાં 10 માંથી 7 જણાને લક્ષણ આવતા નથી. એ સિમ્ટમ ઉદય જેમ છે. ઉદય કેમ છે આપણે ખબર પડતી નથી. પછી એન્ડમાં ખબર પડે કે યાર આ તો બધું આંખ જતો રહ્યો છે, દાંત જતી રહી છે, કિડની જતો રહ્યો છે, અને પામે સેન્સેશન બધું ખબર ને હાર્ટ એટેક આવી ગયો છે, તો આપણે ખબર પડે એકચ્યુઅલી. અત્યારે ઇન્ટરનેશનલ અને નેશનલ ગાઈડલાઇન્સ જેમાં RSSDI, આઈ એમ એક્ઝિક્યુટિવ મેમ્બર ઓફ ધ RSDI, એમાં અત્યારે વખતે અમે દિલ્હી લાસ્ટ 17 મંથ આવ્યા છે દિલ્હી, અને દિલ્હીમાં મીટિંગ થઈ. અમે કહ્યું કે એવરી 20 વર્ષ વાળા છે, આઈધર મેલ એન્ડ ફિમેલ, જેને ફેમિલી હિસ્ટ્રી છે, જેને ઓબેસિટી છે, જેને બેસાડો જીવન છે, જેમાં આપણા ચામડીમાં અમુક કોઈ માર્ક છે કે ગરદનમાં પાછળ છે, ઝેબ્રા છે, અને આપણા બગલમાં છે એક્ઝિલામાં મોલ્સ આવી ગયા છે, તો એને આપણે 20 વર્ષે એજ મેં આપણે ખાલી પેટની સુગર અને જમીને 2 કલાક પછી સુગર કરાવવો જોઈએ. ખાસ કરી જેને ફેમિલી હિસ્ટ્રી છે, સ્મોકિંગ કરતા હોઈએ, જેને હાઇપરટેન્શન છે, એને આપણે તપાસ કરાવવો જોઈએ. અને હર 3 મહિના 6 મહિનામાં જેને છે એમાં તમે સિમ્ટમ્સ થાય યા ના થાય, તમારા બાજુમાં લેબોરેટરીમાં જઈને ભૂકે પેટે અને જમીને 2 કલાક પછી સુગર કરાવવો જોઈએ. અને ભૂકે પેટે સુગર 126 મિલીગ્રામ ડેસિલીટર થી વધારે અને જમીને 2 કલાક સુગર
200 થી વધારે આવે તો તમારે તુરંત ડોક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. આપણે પ્રિવેન્ટ કરી શકાય, ડાયટ ને એક્સરસાઇઝ કરી શકાય, અને જેટલે ડાયાબિટીસ ને છે, જેને ડાયાબિટીસ થઈ જાય છે, અને ડાયાબિટીસ જેટલું જાણીએ એટલું વધારે છે. કેમ ડાયાબિટીસમાં અત્યારે અમે વર્લ્ડ ડાયાબિટીસમાં છે એને અમે બ્લુ બેલૂન કરીએ યા સર્કલ કરીએ, બ્લુ કલર કેમ રાખીએ? સ્કાય ઇઝ એ બ્લુ કલર. સ્કાય નો કલર છે, આસમાનનો કલર બ્લુ છે. એ આસમાન સુધી મતલબ બ્લુ મતલબ તો આખું બધું આસમાન બ્લુ છે કે ડાયાબિટીસમાં અમે એટલો જાણીએ એટલો ઓછો છે કે આસમાન સુધી તો બ્લુ છે કે આપણે ખબર નથી કે આસમાનનો એન્ડ ક્યાં છે. એટલી તો ધીઝ આર સમ ઓફ ડાયાબિટીસ. મેં બધા મારા વ્યુઅર જો મારી જોડે જોડાયેલા છે, મેં બધાને વિનંતી આપું છું, ડાયાબિટીસ ઇન્ડિયન જેનેટિકલી છે, જેને આપણે સિમ્ટમ્સની વાત કરીએ, જેમાં આપણને પૈસા વધારે આવે છે, ભૂખ વધારે લાગે છે, રૂઝ નથી આવતી, ચીડચીડો સ્વભાવ થઈ જાય છે, અને એન્ડ ઓફ ધ ડે ઇવનિંગમાં પામ બધા લેગ ક્રેમ્પ્સ થઈ જાય છે, અને ફેમિલી હિસ્ટ્રી છે, અને આ રીતે બધું. અને સ્કિન માટે અમુક છે પાછળ ગરદન ઉપર આપણે એક ઝેબ્રા એક લાઈન આવે છે, ઝેબ્રા લાઈન છે, તો યાને ખરેખર બાજુમાં લેબોરેટરીમાં જઈને ખાલી ફાસ્ટિંગ ભૂખે પેટે અને જમીને 2 કલાક પછી સુગર કરાવવો જોઈએ. એટલી અને અત્યારે ઓલ ધ ગાઈડલાઇન્સ, નેશનલ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ, RSDA ગાઈડલાઇન્સ કે એજ 20 વર્ષ આઈધર મેલ એન્ડ ફિમેલ બધાને 3 મહિનામાં 1 વગર સુગરનો પ્રમાણ કરાવવો જોઈએ. બિલકુલ ડોક્ટર, અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર ઇન્ફોર્મેશન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે ડોક્ટર મનીષ સાથે વાત કરી અને જાણ્યું કે ડાયાબિટીસમાં કેવી રીતે તમારે કાળજી રાખવી જોઈએ, શું કસરત કરવી જોઈએ, શું ખોરાક લેવો જોઈએ, અને ખાસ તેના લક્ષણો વિશે જાણવું જોઈએ. અને જો તમને લક્ષણો દેખાઈ રહ્યા છે તો તરત જ તમારે ચેકઅપ કરાવવાની જરૂર છે. તો સ્વસ્થ રહો અને જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.